અંજાર તાલુકાના રતનાલ નજીક છેલ્લા 24 કલાકમાં થયેલ અકસ્માતમાં 3 લોકોના મોત થતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. આ ઘટનાના વિરોધમાં રતનાલના ગ્રામજનોએ નેશનલ હાઈવે પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોએ હાઈવે પર સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ન હોવાના આક્ષેપ કર્યા. ખાસ કરી ક્રોસિંગ વ્યવસ્થા, સફેદ પટ્ટા, ડિવાઈડર અને જરૂરી માર્ગ સૂચક ચિહ્નોની માંગણી કરવામાં આવી હતી. લોકોનું કહેવું છે કે વારંવાર અકસ્માતો બનતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આશરે 1100 કરોડના ખર્ચે બનેલો આ નેશનલ હાઈવે શરૂઆતથી જ ખરાબ માર્ગ સ્થિતિ અને સુરક્ષા મુદ્દાઓને લઈ ચર્ચામાં રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રોડની ગુણવત્તા અંગે અનેકો વખત રજૂઆત કરવામાં આવી હોવાથી જેને લઈને પણ લોકોમાં સંતોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નખત્રાણા, કચ્છ.